ઝીરો વિકેટ જ લીધી આ પ્લેયરે, પણ જીટી અને પંજાબની મેચમાં વિજય કુમાર વ્યશકે હીરો સાબિત થયા છે. આમાં આપણે બેટર્સને જ મેચ જીતવાની ક્રેડિટ આપતા હોઈએ છીએ, પરંતુ પંજાબનો ઇમ્પેક્ટ પ્લેયર બોલર જેણે 15મી ઓવર પછી બોલિંગ કરવા માટે આવીને આખી ગેમ પલટી નાખી હતી. વિજય કુમાર આવ્યા તે પહેલા ગુજરાતના જોસ બટલર અને શેફરન રુધરફોર્ડે 6 ઓવરમાં 87 રન બનાવ્યા હતા, પરંતુ 15 થી 17 ઓવર વચ્ચે પંજાબે ફક્ત 18 રન આપ્યા હતા. વિજય કુમારે પોતાની પહેલી ઓવરમાં ફક્ત 5 રન આપ્યા, પછી તેણે પોતાની આગામી ઓવરમાં ફક્ત 6 રન આપ્યા. સૌથી મોટી વાત એ છે કે તેણે રુથરફોર્ડ સામેની ઓવરમાં સતત 3 ડોટ બોલ ફેંક્યા. અહીંથી ગુજરાતની હાર નક્કી થઈ ગઈ. વિજય કુમારે પહેલી 2 ઓવરમાં જ કામ પૂરું કરી દીધું હતું. ગુજરાતના બેટ્સમેનો વિજય કુમાર સામે રન બનાવી શક્યા નહીં, કારણ કે તે સતત ઓફ સ્ટમ્પની બહાર યોર્કર ફેંકતો હતો, જેને બટલર અને રુથરફોર્ડ જેવા વિસ્ફોટક બેટ્સમેન પણ સંભાળી શક્યા નહીં, અને અંતે પંજાબે 11 રનથી મેચ જીતી લીધી હતી.